નમસ્કાર મિત્રો, હું છું આકાશ બ્રહ્મભટ્ટ. આજથી આપણે એક નવી સિરીઝની શરૂઆત કરીએ છીએ ઇંગ્લિશ ગ્રામર રિલેટેડ. મિત્રો, આ સિરીઝ ક્લાસ 4થી માંડીને જીપીએસસી ક્લાસ 1-2 લેવલના જે પણ ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો પૂછાય છે એ દરેકને આવરી લેશે. ક્લિયર? એવું નથી કે પર્ટિક્યુલર ક્લાસ 3 માટે જ છે, પર્ટિક્યુલર ક્લાસ 1-2 મેન્સ માટે જ છે. દરેકે દરેક વસ્તુ, ભલે વિડીયો સિરીઝના વિડીયો વધારે થાય, લાંબા થાય, મને કંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તમને દરેક વસ્તુ ખ્યાલ આવી જવી જોઈએ. 100% મારો એ જ પ્રયાસ રહેશે કે દરેક કોન્સેપ્ટ તમે સારી રીતે સમજી જાઓ અને ઇંગ્લિશ ગ્રામરના જેટલા પણ પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાય છે એમાંથી 90થી 95% તમે ક્લિક કરીને આવો, સાચા કરીને આવો. જે પણ માર્ક્સ થોડા જાય એ વોકેબ્યુલરીમાંથી જ જવા જોઈએ મિત્રો. ગ્રામરમાંથી તો એક પણ માર્ક્સ જવું જ ના જોઈએ, બરાબર? અને જશે પણ નહીં. આપણી સિરીઝ ફોલો કરો, કોઈ પણ બુક વાંચવાની જરૂર નથી, કોઈ પણ મટીરિયલ ફેદવાની જરૂર નથી. એક નોટ અને ચોપડો લઈને બેસી જાઓ, વિડીયો ચાલુ કરો, નોટ્સ બનાવતા રહો. દરેક વિડીયોના પાછળ હું વોકેબ્યુલરી સેક્શન પણ આપવાનું છું, એનું પણ લિસ્ટ બનાવી દો અને ટાઈમ ટુ ટાઈમ રિવાઇઝ કરો. કોણ કહે છે ઇંગ્લિશ ગ્રામર ના આવડે? હું બેઠો છું ને, શીખવાડી દઈશ ઇંગ્લિશ ગ્રામર તમને. ક્લિયર મિત્રો? વધારે ટાઈમ ન લેતા વિડીયો હવે શરૂઆત કરીએ છીએ. પરંતુ આ સિરીઝની રેગ્યુલર અપડેટ મેળવવા માટે તમારે શું કરવાનું છે? લાઈક, શેર, સબસ્ક્રાઈબ. લાઈક કેમ કરવાનું? લાઈક કરવાથી મને મજા આવે. તમને મજા આવે છે વિડીયો જોવાની તો મને પણ મજા આપો. લાઈક કરો, શેર કરો એવા વિદ્યાર્થીઓને જેને ખરેખર ઇંગ્લિશ ગ્રામર શીખવાની જરૂર છે. સબસ્ક્રિપ્શન એટલા માટે કરવું કે આવનારા વિડીયોનું નોટિફિકેશન તમારા જોડે પહોંચી જાય. ઓકે? Noun. Noun is a word used to name a person, animal, place, thing and abstract idea. સમજો મિત્રો, નાઉન એક એવો શબ્દ છે કે એ શબ્દ કોઈ પણ વ્યક્તિ, પશુ પંખી, સ્થળ, વસ્તુ કે અનુભવ. અનુભવ મીન્સ અમૂર્ત વિચાર, કોઈ પણ વસ્તુ આપણે કહી શકીએ. આને એક નામ આપે છે અને જે નામ આપે છે તેને આપણે નાઉન કહીશું. સમજો હવે ઉદાહરણ તમે સમજશો, ઓબ્વિયસલી તમને નાઉનની ડેફિનેશન ઓટોમેટિક ખબર પડી જશે. સમજો, લાસ્ટ યર અવર નેબર્સ બોટ અ હોર્સ. નેબર્સ નાઉન છે, હોર્સ નાઉન છે. હવે સમજો કેવી રીતે ખ્યાલ આવ્યો. હોર્સ, હોર્સ મીન્સ ઘોડો. સમજો, પર્ટિક્યુલર આપણે ઘોડો પાડીએ છીએ, આપણી સાથે આપણે જોડે ઘોડો છે. થર્ડ પર્સન આવે છે, આપણને પૂછે છે કે તમે કયું પશુ પાડો છો, બરાબર? તમારા જોડે કયું પ્રાણી છે, તો આપણે શું કહીશું? ઘોડો છે. આ પર્સનને ખબર પડી જશે. ક્લિયર? આપણે એવું કહેવાના કે 4 પગ છે એના, 2 આંખો છે, મોટા મોટા કાન છે, એના ઉપર આપણે સવારી કરી શકીએ છીએ. આટલું બધું ડિસ્ક્રિપ્શન આપવું પડશે? આ પર્સનને આપણે જસ્ટ એવું કહીશું કે ઘોડો છે મારી પાસે, એટલે આ પર્સનને ખબર પડી જશે. આ પર્સનના માઇન્ડમાં ઘોડાની ઇમેજ આવી જશે અને આ ઘોડો જ સમજશે, બીજું કોઈ પ્રાણી સમજશે નહીં. મીન્સ કોઈ પણ એનિમલ, એને આપણે એક નામ આપ્યું કે આને આપણે ઘોડો જ કહીશું અને દરેક પર્સને એને સ્વીકારી લીધું. ક્લિયર? તો આ જે ઘોડો નામ આપ્યું, હોર્સ નામ આપ્યું, એટલે આપણે એને નાઉન કહીએ છીએ. સમજાય છે? ડેફિનેશન એ જ કહે છે, નાઉન ઇઝ અ વર્ડ used to name a person, animal, place, thing and abstract idea. ક્લિયર? એ જ રીતે નેબર્સ વિશે, નેબર્સમાં શું છે? કોઈ પણ પર્સન આપણે વાત કરતા હોઈએ તો કહીએ છીએ કે હા મારો પાડોશી છે, તો સામેવાળા વ્યક્તિને ખબર પડી જશે કે હા એમની બાજુમાં રહેતો હશે એટલે એ પાડોશી કહે છે. ડિટેલ આપવી પડે છે કે મારાથી 4 ગજ દૂર રહે છે, 20 મીટરનો એરિયા છે એમનો, એમના જોડે 2-3 માણસો વધારે રહે છે, પેરેન્ટ્સ રહે છે, એમના બાળકો રહે છે. આ બધી ડિટેલ આપણે આપવાની જરૂર પડે છે? જસ્ટ એટલું કહીએ છીએ કે આ મારો પાડોશી છે એટલે સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય છે કે હા એમની જોડે રહેતા હશે. સમજાય છે? એમની બાજુમાં રહેતા હશે.
તો આપણે જે પણ આપણી આજુબાજુ રહે છે એમના માટે એક વર્ડ બનાવ્યો. શું વર્ડ બનાવ્યો? નેબર, પાડોશી. તો આ વર્ડ બનાવ્યો એટલે એ નાઉન કહેવાશે. ક્લિયર? ઓકે, આગળ જોઈએ હવે. લતા મંગેશકર ઇઝ અ સિંગર. જે પણ ગાય છે, જે પણ પર્સન છે, હાથમાં માઇક પકડે છે, ગાય છે. કેવું ગાય છે, કેવી રીતે ગાય છે, એનું કોઈ આપણે ડિસ્ક્રિપ્શન આપતા નથી. જસ્ટ એટલું કહીએ છીએ કે આ સિંગર છે, એટલે સામેવાળો વ્યક્તિ સમજી જશે કે હા આ કંઈક ગાતો હશે, એટલે આપણે એને સિંગર કહીએ છીએ. ક્લિયર? બીજી કોઈ ડિટેલ આપવાની આપણે જરૂર પડતી નથી. તો સિંગર શું છે? નાઉન છે. લતા મંગેશકર, લતા મંગેશકરનું નામ લઈએ, બરાબર, તો કિશોર સાહેબનો ફોટો માઇન્ડમાં આવે છે? ના, નથી આવતો. ઓબ્વિયસલી લતા મંગેશકરનો જ આવે છે. તો પર્ટિક્યુલર એક વ્યક્તિને અનુસરે છે. એ શું થઈ ગયું? નાઉન. એક વર્ડ આપી દીધું. ક્લિયર? આગળ જોઈએ. ધ ઇન્સ્પેક્ટર લુકડ એટ ઓલ ધ પેસેન્જર ટિકિટ્સ. ઇન્સ્પેક્ટર પર્ટિક્યુલર એક વ્યક્તિની વાત કરી દીધી, પર્સનની. એક નામ આપી દીધું. જે ટિકિટ ચેકર છે, ટિકિટ ચેક કરે છે, બરાબર. ટિકિટ ચેકર ટિકિટ જે ચેક કરે છે એનું આપણે નામ આપ્યું કે આપણે એને ઇન્સ્પેક્ટર કહીશું. તો ઇન્સ્પેક્ટર નામ આપી દીધું, વર્ડ આપી દીધું, એટલે એ નાઉન છે. એ જ રીતે કાગળની અંદર જે માણસ મુસાફરી કરે છે, જ્યાં સુધી કરે છે, તેની દરેક ડિટેલ, તારીખ, સમય, આ બધું જે કાગળ ઉપર લખવામાં આવ્યું છે તેને આપણે ટિકિટ કહીશું. પેસેન્જર ટિકિટ, એનું નામ થઈ ગયું પેસેન્જર ટિકિટ. એટલે તે પણ એક નાઉન છે. ઇન્સ્પેક્ટર એ પણ એક નાઉન છે. ક્લિયર મિત્રો? ઓકે. અકોર્ડિંગ ટુ ગાંધી, જે રીતે આપણે લતા મંગેશકરની વાત કરી, ઇન્સ્પેક્ટરની વાત કરી, એ જ રીતે ગાંધી નાઉન છે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ઓનેસ્ટી મીન્સ કોઈ પણ પર્સન કંઈ પણ ખોટું કરતો નથી, પ્રામાણિકતાથી જીવન જીવે છે. હવે સમજો, કોઈ પણ પર્સનને અનુસંધાનમાં આપણે કોઈક વાત કરતા હોઈએ તો એ આપણે એવું કહીએ છીએ કે એ પર્સન કાંઈ પણ ખોટું કરતો નથી, નીતિબદ્ધ જીવન જીવે છે. સમજો હું શું કહેવા માગું છું. બરાબર. જો ફોર એક્ઝામ્પલ એ બિઝનેસમેન છે તો દરેક કસ્ટમરની નીડ્સ ફૂલફિલ કરે છે, બરાબર. કોઈ પણ જે વેચાણની વસ્તુઓ છે સારી ક્વોલિટીની રાખે છે. મેક્સિમમ નફો કરીને અથવા કોઈ પણ ગડબડ કરીને માલની અંદર ભેળસેળ કરીને વેચતો નથી. સમજાય છે હું શું કહેવા માગું છું? આ બધી ડિસ્ક્રિપ્શન આપીએ છીએ? નથી આપતા. આપણે જસ્ટ એટલું જ કહીએ છીએ કે એ માણસ હોનેસ્ટ છે, પ્રામાણિક છે, એટલે ઇનફ છે. એ પર્સનને ઓટોમેટિક ખબર પડી જશે કે આ માણસ સારી રીતે જીવન જીવે છે, કંઈ પણ ખોટું કામ કરતો નથી. એટલે આપણે એક અનુભવ, એની જે જીવનશૈલી છે, અમૂર્ત અનુભવ છે, એના બેઝ ઉપર એક નામ આપી દીધું, ઓનેસ્ટી. નામ આપ્યું, વર્ડ આપ્યું, એટલે આપણે કહીશું એને નાઉન. ક્લિયર? ઓકે, આગળ જોઈએ હવે. ગાંધી ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પોલિસી પણ નાઉન છે. સમજો, પોલિસી મીન્સ શું થાય? નીતિ. ફોર એક્ઝામ્પલ, ચાણક્ય નીતિ. તો ચાણક્યના વિચારોનો સમૂહ એક બુકની અંદર ભેગું કરવામાં આવ્યો અને એનું નામ આપ્યું ચાણક્ય નીતિ. સમજાય છે મિત્રો? પ્રથમ પેજથી માંડીને છેલ્લી પેજ સુધી આપણે વાંચી જઈએ છીએ આખી ચાણક્ય નીતિ. કોઈ પણ પર્સન પૂછે તો આપણે આખી બુક વાંચીને સંભળાવીએ છીએ. જસ્ટ એટલું કહીએ છીએ કે ભાઈ ચાણક્ય નીતિ વાંચી લેજે, એની અંદર સારી રીતે બધું ડિસ્ક્રિપ્શન આપેલું છે. તો એક નીતિ મીન્સ કોઈ પણ માણસના વિચારોનો સમૂહ અથવા એક સિદ્ધાંત. ક્લિયર? કે કોઈ પણ માણસ જીવન જીવે છે અથવા એ જે રીતે કાર્ય કરે છે એને આપણે સંક્ષિપ્તમાં કહેવું હોય તો શું કહીશું કે આ એક સિદ્ધાંતવાદી છે, નીતિવાદી પર્સન છે. એટલે સામેવાળો વ્યક્તિ સમજી જશે. ક્લિયર? તો નીતિ શું છે? પોલિસી શું છે? એક નાઉન છે. આપણે નાઉન આપી દીધું, બરાબર. એક નામ આપી દીધું, એક વર્ડ આપી દીધું. સમજાય છે? ઓકે, આગળ જોઈએ હવે. નાઉન કાઇન્ડ્સ મીન્સ નાઉનના કેટલા પ્રકારો છે? 5 પ્રકારો છે. ક્લિયર? સમજો. પ્રથમ છે પ્રોપર નાઉન, બીજું છે કોમન નાઉન, ત્રીજું છે કલેક્ટિવ નાઉન, ચોથું છે મટીરિયલ નાઉન અને પાંચમું છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક નાઉનનો અભ્યાસ કરીશું. ચલો, પ્રથમ છે પ્રોપર નાઉન. પ્રોપર નાઉન મીન્સ વોટ? નામ સાથે જ તમને ખ્યાલ આવી જશે. પ્રોપર, કોઈ પણ પ્રોપર વસ્તુની વાત કરે છે, કોઈ પણ પ્રોપર પર્સનની વાત કરે છે અથવા કોઈ પણ પ્રોપર પ્લેસની વાત કરે છે. સમજાય છે મિત્રો? ફોર એક્ઝામ્પલ, બોયઝ, બાળકોનું ટોળું છે,
એની અંદરથી આપણે કોઈ પણ એક પર્સનને સિલેક્ટ કરવો છે. એ બોયઝના ટોળાની અંદર રામ પર્સન એક છે. આપણે રામ બૂમ પાડીશું તો આ ટોળામાંથી રામ જ જસ્ટ આપણી સામે આવશે, બીજા કોઈ બોયસ આવવાના નથી. તો એક પ્રોપર થઈ ગયું. સમજાય છે કે રામ જ આવશે. એક્ઝામ્પલ તરીકે આપણે લખેલું જ છે રામ અમદાવાદ મીન્સ અમદાવાદ સિટીની જ વાત કરી છે. પ્રોપર આપણે વાત કરી છે. ટોમ તો ટોમની જ વાત કરી છે. ઇન્ડિયા તો ભારત દેશની જ વાત કરી છે. કન્ટ્રી નથી લખ્યું અથવા કોઈ પર્સન નથી લખ્યું. પર્ટિક્યુલર આપણે નામ આપી દીધું. નામ આપી દીધું મીન્સ આ પ્રોપર થઈ ગયું. એના સિવાય બીજું કંઈ જ નહીં. બરાબર. પર્ટિક્યુલર જ્યારે નામ આપી દેવામાં આવે ત્યારે કહેવાશે એને પ્રોપર નાઉન. સમજો, રામ ઇઝ માય ફ્રેન્ડ. રામ એક પ્રોપર નાઉન થઈ ગયું. ફ્રેન્ડ તો ઘણા બધા હોય, પરંતુ જસ્ટ આપણે રામની જ વાત કરી છે તો રામ એક પ્રોપર નાઉન થઈ ગયું. આઈ લીવ ઇન અમદાવાદ. અમદાવાદ, હું અમદાવાદમાં જ રહું છું. તો કોઈ પણ પર્સન આવશે તો એ અમદાવાદમાં જ આવશે, બીજી કોઈ જગ્યાએ આવવાનો નથી. ક્લિયર? ટોમ ઇઝ માય ફ્રેન્ડ. મારા મિત્રો ઘણા બધા છે, પરંતુ હું ટોમની જ વાત કરું છું. સમજાય છે? ઓકે. તો આ શું થઈ ગયું? પ્રોપર. આગળ જોઈએ હવે કોમન નાઉન. કોમન નાઉન ઇઝ અ નાઉન રિફરિંગ ટુ અ પર્સન, પ્લેસ ઓર થિંગ ઇન અ જનરલ વે. સમજો મિત્રો, આની અંદર શું કીધું છે? જનરલ વે. પ્રોપરમાં શું હતું? પર્ટિક્યુલર પ્રોપરની વાત કરી હતી. આમાં શું વાત છે? જનરલ વે. યુઝવલી વન શુડ રાઇટ ઇટ વિથ અ કેપિટલ લેટર ઓનલી વેન ઇટ બિગિન્સ અ સેન્ટેન્સ. જનરલી આ એવું કહેવા માગે છે કે જ્યારે પણ વાક્યની શરૂઆતમાં કોમન નાઉનનો ઉપયોગ થાય ત્યારે એનો પર્ટિક્યુલર પ્રથમ વર્ડ, જે કી વર્ડ આવે છે, એ કેપિટલ લેટરમાં લખવાનો છે. જો કે આપણને ખ્યાલ જ છે એના રિલેટેડ. સમજીએ એક્ઝામ્પલ સાથે, એમાં બહુ મજા આવશે. કિંગ, તો આપણે રાજાની વાત કરી. રાજા કયો રાજા છે તેની વાત કરી નથી. મતલબ એક સમૂહ, જે કિંગનો સમૂહ છે, જેટલા પણ રાજાઓ છે એ દરેકને રિપ્રેઝન્ટ કરે છે. ક્લિયર મિત્રો? રાજાનું નામ નથી આપેલું, જસ્ટ આપણે શું કહ્યું? રાજા. તો દરેક રાજા આવી ગયા, કોમન શબ્દ આવી ગયો. ક્લિયર? બોય, તો દરેક છોકરાઓની વાત કરવામાં આવી છે. એ જ રીતે ગર્લ, સિટી, પ્રોપરમાં શું હતું? અમદાવાદ શબ્દ હતો પર્ટિક્યુલર. આની અંદર જસ્ટ સિટી જ છે. ક્લિયર? ડોગ, તો આખા જેટલા પણ કૂતરાઓ છે એ આખા સમૂહને રિપ્રેઝન્ટ કરે છે. મેન, મેનનું નામ નથી આપ્યું, માણસોનો સમૂહ. ટેબલ, એ જ રીતે. સમજાય છે હું શું કહેવા માગું છું? ઓકે. જોઈએ હવે ઉદાહરણ. એકોર્ડિંગ ટુ ધીસ બોર્ડ. બોર્ડ કોમન નાઉન છે. ધ નિયરેસ્ટ ટાઉન ઇઝ 80 કિલોમીટર્સ અવે ફ્રોમ હિયર. ટાઉન, ટાઉનનું નામ આપ્યું છે મિત્રો? નથી આપ્યું. ટાઉન એ કોમન નાઉન થયું. બરાબર. બોર્ડ શું થયું? એ પણ કોમન નાઉન થયું. પર્ટિક્યુલર બોર્ડ ઘણા બધા હોય. બરાબર. એક આખી જાતિ, એક સમૂહને રિપ્રેઝન્ટ કરી દે છે. બોર્ડનું નામ નથી આપ્યું, કયું બોર્ડ, શું છે. સમજાય છે? પણ એકોર્ડિંગ ટુ બોર્ડ, કયું બોર્ડ? પણ જસ્ટ કોમન વર્ડ. ટાઉન, કયું ટાઉન? જસ્ટ કોમન વર્ડ. ક્લિયર? આગળ જોઈએ હવે. ઓલ ધ ગાર્ડન્સ ઇન ધ નેબરહુડ વેર ઇન્વેડેડ બાય બેટલ્સ ધીસ સમર. સમજો મિત્રો, ઓલ ધ ગાર્ડન્સ ઇન ધ નેબરહુડ. ગાર્ડન્સ, દરેક બગીચાઓની વાત કરી છે. પર્ટિક્યુલર એક બગીચાની વાત કરી નથી. કોમન શબ્દ આવી ગયો. નેબરહુડ, આપણી આજુબાજુ જેટલા પણ પડોશી છે એ દરેક પડોશીઓની વાત કરવામાં આવી છે. કોઈ પણ એક પડોશીનું નામ આપવામાં આવ્યું નથી. કોમન નાઉન. વેર ઇન્વેડેડ, આ એક નવો શબ્દ છે મિત્રો તમારા માટે. ઇન્વેડેડ મીન્સ આક્રમણ. મિત્રો આ બધું તમે લખતા રહેજો, કારણ કે વોકેબ્યુલરીમાં ખૂબ જ ઉપયોગી થશે. ફોર એક્ઝામ્પલ એટેક. બરાબર. એટેક શબ્દ આપી દેવામાં આવશે અને 4 શબ્દ એનો સિમિલર શોધવાનું કહેવામાં આવશે. એની અંદર ઇન્વેડેડ શબ્દ મૂકી દેવામાં આવશે. તો તમને ખ્યાલ જ નહીં આવે કે ઇન્વેડેડ મીન્સ આક્રમણ થાય. તો આ યાદ રાખો. જોડે જોડે વોકેબ્યુલરી પણ આપણે સમજતા જઈશું અને વિડીયોના અંતમાં આપણે વોકેબ્યુલરીની ચર્ચા તો કરવાની જ છે. ઓકે. બાય બીટેલ્સ. બીટેલ્સ મીન્સ વોટ? ભમરો. સમજો મિત્રો, ભમરો. શું કહેવા માગે છે? ઓલ ધ ગાર્ડન્સ ઇન ધ નેબરહુડ વેર ઇન્વેડેડ બાય બીટલ્સ ધીસ સમર. આ ઉનાળામાં આપણી આજુબાજુ જેટલા પણ ગાર્ડન છે તેમના પર ભમરાએ હુમલો કર્યો છે, એવું કહેવા માગે છે. ક્લિયર?
નાઉનની આપણે વાત કરીએ છીએ તો નાઉન કયા કયા છે? એક તો ગાર્ડન, સેકન્ડ વન નેબરહુડ, બેટેલ્સ, એક જાતિસૂચક શબ્દ આવી ગયો કોમન, ભમરાઓ, ભમરાનું ઝુંડ થઈ ગયું. ક્લિયર? સમર મીન્સ ઉનાળો. બરાબર. કયા વર્ષની સમર એના રિલેટેડ વાત કરી છે? નથી કરી, એટલે આપણે એને કહીશું કોમન નાઉન. ક્લિયર? ત્રીજું આપણે ઉદાહરણ જોઈએ. ધ રોડ ક્રૂ વોઝ સ્ટાર્ટલેડ બાય ધ સાઇટ ઓફ 3 લાર્જ કેટ્સ ક્રોસિંગ ધ રોડ. ક્રૂ કોમન નાઉન થયું મિત્રો. બરાબર. એક જૂથ બળ દર્શાવે છે. સ્ટારલેટ મીન્સ આશ્ચર્યચકિત. આશ્ચર્યચકિત. સરપ્રાઇઝનું સિમિલર વર્ડ છે મિત્રો, તમને ખ્યાલ બી નહીં હોય. સ્ટારલેટ આશ્ચર્યચકિત. બાય ધ સાઇટ, સાઇટ મીન્સ નજર. 3 લાર્જ કેટ્સ ક્રોસિંગ ધ રોડ. શું કહેવા માગે છે? રોડ ઉપર ઊભેલું ટોળું અથવા એવો સમૂહ આશ્ચર્યચકિત થઈ ગયો 3 મોટી બિલાડી રોડ ક્રોસ કરતી હતી તેને જોઈને. ક્લિયર? કોમન નાઉનની આપણે વાત કરીએ તો એક છે ક્રૂ, ટોળાની વાત કરી છે. બરાબર. એન્ડ કેટ્સ, બિલાડીઓની વાત કરવામાં આવી છે. અને રોડ, જેના ઉપર આપણે ચાલીએ છીએ તેને આપણે કહીશું રોડ. એક નામ, કોમન નામ આવ્યું. રોડનું નામ નથી આપ્યું, જસ્ટ રોડ આપ્યું છે એટલે કોમન નાઉન. જો આ રોડનું નામ આપ્યું હોય કેકા શાસ્ત્રી રોડ તો એ શું થઈ જશે? પ્રોપર નાઉન. ક્લિયર? કેટનું નામ આપ્યું હોય એલેક્સ. બરાબર. ફોર એક્ઝામ્પલ કોઈ બી કેટનું નામ આપ્યું એલેક્સ તો શું થઈ જાય? પ્રોપર નાઉન. પર્ટિક્યુલર એલેક્સ કેટની જ વાત કરી છે. અને કેટ્સ, રોડ, ક્રૂ આ બધું શું છે? કોમન નાઉન. ઓકે. ત્રીજું જોઈએ હવે. કલેક્ટિવ નાઉન. A collective noun is the name of a group of persons or things taken together and spoken of as a whole, as unit. સમજો મિત્રો, કલેક્ટિવ નાઉન શું કહેવા માગે છે? કે એવું નામ, એવા ગ્રુપનું નામ, બરાબર, એવા પર્સન અને વસ્તુઓનું નામ ભેગું કરવામાં આવે. જેટલી પણ વસ્તુ હોય, જેટલી પણ પર્સન હોય, દરેકને ભેગું કરવામાં આવે અને એક યુનિટ બની જાય. શું બની જાય? એક યુનિટ. પછી એ સ્વતંત્ર રીતે પોતે પોતાનું શું કહેવાય, પર્ટિક્યુલર એક વર્ડ છે, જસ્ટ અ મિનિટ મિત્રો, પોતાનું અસ્તિત્વ, રાઈટ, સમજાય છે? ભેગું થઈને એક યુનિટ બની જાય છે, પોતાનું અસ્તિત્વ ધરાવતું નથી. તેને આપણે કહીશું કલેક્ટિવ નાઉન. ફોર એક્ઝામ્પલ, દરેક પ્લેયર ભેગા થઈને એક ટીમ બનાવી દે છે. બરાબર. કમિટીની રચના થઈ જાય છે, આર્મી બની જાય છે, ટોળું બની જાય છે, ક્રાઉડ. પર્ટિક્યુલર ક્રાઉડ શબ્દ યાદ રાખજો મિત્રો. ક્લિયર? ફ્લોક એ પણ ટોળું છે. ગ્રુપ, કોઈ ગ્રુપ બની જાય છે, વોટ્સઅપ ગ્રુપ. ક્લિયર? સ્વામ, આ દરેક એના એક્ઝામ્પલ છે કલેક્ટિવ નાઉનના. હવે સમજીએ. કલેક્ટિવ નાઉન ટેક્સ સિંગ્યુલર વર્બ ઇન જનરલ. મીન્સ કલેક્ટિવ નાઉન ભલે દરેકનું ગ્રુપ બની જાય, એની અંદર ગમે તેટલા પર્સન હોય, ગમે તેટલી થિંગ હોય, પરંતુ એક વચન જ રિપ્રેઝન્ટ કરશે. સમજાય છે? સિંગ્યુલર વર્બ યાદ રાખવાનું. કલેક્ટિવ નાઉન મીન્સ સિંગ્યુલર વર્બ, એક વચનની જ વાત થશે. વેન ઇટ ટેક્સ અ પ્લુરલ વર્બ ઇટ ઇઝ બિંગ યુઝડ એઝ અ કોમન નાઉન. સમજાઈ ગયું? આપણે આગળ જોયું હતું, ક્રૂ શબ્દ વાપર્યો હતો કોમન નાઉનની અંદર. બરાબર. પરંતુ ત્યાં પ્લુરલ વર્બ હતું, બહુવચન હતું, બહુવચન હતું, જેના કારણે એને આપણે કોમન નાઉનની અંદર કેલ્ક્યુલેશન કરવામાં આવ્યું હતું. કલેક્ટિવ નાઉનમાં ઓલવેઝ એક વચન આવશે. સમજાઈ ગઈ મિત્રો? કોઈ પણ ગ્રુપ અથવા સમૂહ હોય, જો એની અંદર એક વચન હોય તો કલેક્ટિવ નાઉન અને બહુવચન હોય તો કોમન નાઉન. સિમ્પલ. ઓકે. ચલો. ધ ફ્લોક ઓફ ગીસ સ્પેન્ડ મોસ્ટ ઓફ ઇટ્સ ટાઈમ ઇન ધ પાસ્ચર. સમજો આ વાક્ય શું કહેવા માગે છે. ધ ફ્લોક ઓફ ગીસ મીન્સ ગીસ બહુવચન છે ઘોષનું. હવે ઘોષ એટલે શું થાય?
હંસ, બરાબર. ફોલ્ક મીન્સ ટોળું. તો હંસોનું ટોળું, સમજો મિત્રો, હંસોનું ટોળું સ્પેન્ડ્સ મોસ્ટ ઓફ ઇટ્સ ટાઈમ ઇન ધ પાસ્ચર. પાસ્ચર મીન્સ ગોચર. ક્લિયર? પાસ્ચર મીન્સ શું થાય? ગોચર. શું કહેવા માગે છે? હંસોનું ટોળું મોસ્ટ ઓફ ધીસ ટાઈમ, વધુમાં વધુ સમય ગોચરની અંદર સ્પેન્ડ કરે છે. આની અંદર આપણે શું લખ્યું છે? સ્પેન્ડ્સ. સ્પેન્ડ્સ મીન્સ એક વચનનું ક્રિયાપદ આવ્યું હતું. કેમ એક વચનનું ક્રિયાપદ આવ્યું? કારણ કે કલેક્ટિવ નાઉનનો રૂલ કહે છે કે જ્યારે પણ એક વચનનું ક્રિયાપદ હોય એટલે એ કહેવાશે કલેક્ટિવ નાઉન. ક્લિયર? ફ્લોક ઓફ ગીસ એક જૂથ થઈ ગયું, હંસોનું ટોળું, પરંતુ આપણે એક વચનનો ઉપયોગ કર્યો સ્પેન્ડ્સ, એટલે એ થઈ ગયું કલેક્ટિવ નાઉન. અને પાસ્ચરને તો આપણે વોકેબ્યુલરી તરીકે યાદ રાખવાનું છે કે આને કહેવાશે ગોચર. ક્લિયર? ચલો આગળ જઈએ. ધ જ્યુરી ઇઝ ડાઇનિંગ ઓન ટેક આઉટ ચિકન ટુ નાઇટ. શું કહેવા માગે છે? ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા છે જ્યુરી. હવે સ્વાભાવિક છે કે પર્ટિક્યુલર એક પર્સન તો બેઠું નથી. જેટલા પણ જેન્ટલમેન લોકો બેઠા છે એના માટે એક શબ્દ પ્રયોગ કર્યો, ધ જ્યુરી. તો ધ જ્યુરી માટે અહીંયા ઇઝ વપરાયું છે. ઇઝ એક વચન. શું કહે છે રૂલ? એક વચન આવ્યો એટલે છે કલેક્ટિવ નાઉન. ઓકે, કેટલું સિમ્પલ છે, સમજાઈ ગયું? ચલો આગળ. ધ સ્ટીરિંગ કમિટી મીટ્સ એવરી વેનસડે આફ્ટરનૂન. કમિટી. કમિટી મીન્સ કોઈ પણ વ્યક્તિઓનું સમૂહ. શું આવ્યું? મીટ્સ, એક વચન, કલેક્ટિવ નાઉન. ક્લિયર? ચલો, મટીરિયલ નાઉનની હવે આપણે વાત કરીશું. એકદમ સિમ્પલ, સહેજ પણ આની અંદર કન્ફ્યુઝન થવાનું નહીં, કન્ફ્યુઝન થશે પણ નહીં. જોકે સમજીએ. ચલો. અ મટીરિયલ નાઉન ઇઝ ધ નેમ ઓફ મેટલ ઓફ સબસ્ટેન્સ ઓફ વિચ થિંગ્સ આર મેડ ઓફ. મીન્સ કોઈ પણ એવી વસ્તુ જેની અંદરથી મેટલ અથવા સબસ્ટેન્સ, કોઈ પણ એવી વસ્તુ હોય જેની અંદરથી કોઈ પણ પ્રોડક્ટ બને છે. હવે એવી કઈ મેટલ ઓફ સબસ્ટેન્સ વસ્તુઓ છે? ગોલ્ડ, સિલ્વર, આયર્ન, વુડ. સમજાય છે? તો આ જે પણ વાક્યમાં રિપ્રેઝન્ટ કરતું હોય અને વિકલ્પની અંદર મટીરિયલ નાઉન આવેલું હોય તો ટીક કરી દેવાનું. સાચું જ પડે મિત્રો, આની અંદર કંઈ જ વિચારવાનું નહીં. ગોલ્ડ, સિલ્વર, આયર્ન, વુડ, કોઈ પણ મટીરિયલની વાત કરવામાં આવે ટીક કરી દેવાનું કે આ મટીરિયલ નાઉન છે. ચલો જોઈએ આગળ. ધ નેકલેસ ઇઝ મેડ ઓફ ગોલ્ડ. ગોલ્ડની વાત કરી, મટીરિયલ નાઉન આવી ગયું. ક્લિયર? સી હેઝ પરચેસ્ડ અ ટી સેટ ઓફ સિલ્વર. સિલ્વરની વાત કરી, મટીરિયલ નાઉન આવી ગયું. ક્લિયર? હી ગોટ હિઝ ફર્નિચર મેડ ઓફ ટીક વુડ. વુડની વાત કરી, મટીરિયલ નાઉન આવી ગયું. હવે તમારા માઇન્ડમાં એક પ્રશ્ન આવ્યો કે આ ટીક વુડ શું છે? મિત્રો, ટીક એટલે સાગ થાય. બરાબર? સાગનું લાકડું આપણે બનાવીએ છીએ ને ઘરની અંદર. જનરલી દરવાજા અને બારી બારણા માટે આપણે શું વાપરીએ છીએ? સાગનું લાકડું. તો સાગ માટે યાદ રાખજો મિત્રો શબ્દ ટીક. ટીક મીન્સ સાગ. ઓકે, આ વોકેબ્યુલરી છે તમારા માટે. ચલો આગળ જોઈએ. મટીરિયલ નાઉન્સ આર અનકાઉન્ટેબલ. મટીરિયલ નાઉન અનકાઉન્ટેબલ છે, મીન્સ ગણી શકાય નહીં. ગોલ્ડને ગણી શકાય? ના ગણી શકાય. સિલ્વર 9, વુડ 9. ક્લિયર? તો અનકાઉન્ટેબલ થયું. સમજો બીજું શું કહે છે કે મટીરિયલ નાઉન ટેક સિંગ્યુલર વર્બ. એક વચન જ આવશે. ક્લિયર? જુઓ અહીંયા ઇઝ વાપર્યું છે. ક્લિયર? સી હેઝ વાપર્યું છે. ક્લિયર? શું છે? એક વચન છે. મટીરિયલ નાઉનની અંદર સિંગ્યુલર વર્બ છે. વન શુડ નોટ યુઝ એ એન બિફોર ધેમ. મીન્સ પર્ટિક્યુલર મટીરિયલને આગળ એ અથવા એન આવશે નહીં. આ નિયમો મિત્રો યાદ રાખવાના. અ ગોલ્ડ, એન ગોલ્ડ, અ સિલ્વર, અ વુડ, આ રીતે વાક્યની અંદર આપેલું હશે, વિકલ્પોની અંદર આપેલું હશે, કન્ફ્યુઝ થવાનું નહીં. મટીરિયલ આવ્યું એટલે એ અથવા એન આવે નહીં. બરાબર? બીજું કંઈ જ વિચારવાનું નહીં, નિયમ જ યાદ રાખવાનો. એક તો અનકાઉન્ટેબલ હોય મટીરિયલ, બરાબર, સિંગ્યુલર વર્બ આવશે, અને ત્રીજું એન આગળ આવશે નહીં. ઓકે,
ચલો આગળ જઈએ હવે. એબ્સ્ટ્રેક્ટ નાઉન. એન એબ્સ્ટ્રેક્ટ નાઉન ઇઝ અ નાઉન વિચ નેમ્સ એનીથિંગ વિચ યુ કેન નોટ perceive થ્રુ યોર 5 ફિઝિકલ સેન્સ. સમજો મિત્રો, શું કહે છે? તમારી 5 ઇન્દ્રિયો. 5 ઇન્દ્રિયો કઈ? આઈસ, આંખ, યર્સ, કાન, નોઝ, નાક, બરાબર. જીભની વાત કરવામાં આવી છે અને ટચ. 5 થઈ ગઈ. આંખ, નાક, કાન, જીભ અને ટચ. 5. આ 5 ઇન્દ્રિયોથી જે વસ્તુનું આપણે અનુભવ નથી કરી શકતા, બરાબર, એવી વસ્તુઓ એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવશે. હવે તમને એવું થશે કે આ 5 વસ્તુઓ સિવાયની કેવી વસ્તુઓ છે? તો બહુ ઉતાવળ કરશો નહીં, આપણે ચર્ચા કરવા જઈ જ રહ્યા છીએ. ચલો આવી જાઓ. હોનેસ્ટી. આગળ આપણે વાત કરી હતી ને, પ્રામાણિકતાઓ. ચલો ટચ કરીને બતાવજો પ્રામાણિકતા. દેખાય છે તમને પ્રામાણિકતા? સંભળાય છે પ્રામાણિકતા? સ્વાદ આવે છે પ્રામાણિકતાનો? નથી આવતો? ઓકે. બ્રેવરી, બ્યુટી. સમજો મિત્રો, હવે તમે એવું કહેશો કે બ્યુટી તો અમે જોઈએ છીએ, બરાબર. કોઈ પણ વસ્તુ દેખાય છે, સારી દેખાય છે, તો એ બ્યુટી છે. ઇન ધ સેન્સ ઓફ ક્વોલિટી. આની અંદર શું કીધું છે? ઇન ધ સેન્સ ઓફ ક્વોલિટી. તો બ્યુટીને આપણે 5 ઇન્દ્રિયોથી માપી શકતા નથી. જોય, હેટ્રેડ, ખુશી, ગુસ્સો, લાફ્ટર એક્શનના બિહાફમાં કીધું છે. યાદ રાખજો મિત્રો, બ્યુટી કીધી છે ક્વોલિટીના બિહાફમાં, લાફ્ટર કીધું છે એક્શનના બિહાફમાં, પોવર્ટી ગરીબી, બરાબર, યુથ, ડિસેબલ્ડ સ્ટેટના બિહાફમાં. ક્લિયર? આ એક્ઝામ્પલ છે, તમારે યાદ રાખવાના છે. આગળ જોઈએ હવે. નિયમો શું કહે છે? તો એબ્સ્ટ્રેક્ટ નાઉન ટેક સિંગ્યુલર વર્બ. આ પણ એક વચનની વાત કરે છે. બાઇંગ ધ ઇમરજન્સી લાઇટ્સ વોઝ એન આફ્ટર થોટ. આફ્ટર થોટ શું છે મિત્રો? વિચાર આવ્યા પછી ઇમરજન્સી લાઇટ આપણે ખરીદી. વિચાર આવ્યા પછી આને માપવું હોય 5 ઇન્દ્રિયોથી તો માપી શકાય? ના. વિચાર આવ્યા પછી વિચારને માપી શકાય? ના. તો આ શું છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આપણે સૌથી પહેલાં આનું ઉદાહરણ જોયું હતું, ચાણક્ય નીતિની વાત કરી હતી, યાદ કરો, પોલિસીના રિલેટેડ. અને હોનેસ્ટી, પ્રામાણિકતાના રિલેટેડ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. આગળ જોઈએ હવે. જસ્ટિસ ઓફન સીમ્સ ટુ સ્લીપ આઉટ ઓફ અવર ગ્રાસ્પ. જસ્ટિસ મીન્સ ન્યાય. ન્યાય અત્યારે હાલ ખબર જ નથી પડતી કે ન્યાયની એકચ્યુઅલી ડેફિનેશન શું છે. જસ્ટ આપણે અત્યારે હાલ એબ્સ્ટ્રેક્ટ નાઉનની ચર્ચા કરીએ છીએ, એના બિહાફમાં આપણે સમજીએ, બરાબર. બીજી બધી વાત કરવા જઈશું તો ક્યાંનો ક્યાં પોઈન્ટ નીકળી જશે. જસ્ટિસ શું છે? ન્યાય. ઓફન સીમ્સ ટુ સ્લીપ આઉટ ઓફ અવર ગ્રાસ્પ. સમજાય છે મિત્રો શું કહેવા માગે છે? ન્યાય ઘણી વખત આપણી પકડમાંથી બહાર નીકળી જતો હોય છે. શું કહે છે મિત્રો? ન્યાય ઘણી વખત આપણી પકડમાંથી બહાર નીકળી જતો હોય છે. ન્યાય પર્ટિક્યુલર વાત કરી કે કંઈક સારું ફીલ થાય, બરાબર, કે જે લોયલ પર્સન હોય એ સારું ફીલ કરે, બરાબર. ગુનેગાર બહાર છૂટે અને એ સારું ફીલ કરે તો એને ન્યાય ન કહેવાય. પણ જે લોયલ પર્સન હોય એને સારું ફીલ થાય અને એવું થાય કે મારા જોડે જે થયું એ સારું થયું, હવે પહેલાં નહીં, તો એને આપણે શું એક નામ આપ્યું? જસ્ટિસ. એને આપણે દેખી શકીએ, સમજી શકીએ, 5 ઇન્દ્રિયોથી આપણે અનુભવી શકીએ. ન્યાય નથી અનુભવી શકતા. તો આ શું છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. પકડ. જસ્ટિસ ઓફન સીમ્સ ટુ સ્લીપ આઉટ ઓફ અવર ગ્રેપ્સ. ગ્રેપ્સ મીન્સ પકડ. પકડમાંથી છૂટવું. ન્યાય ઘણી વખત એવું આપણને લાગે છે કે પકડમાંથી છૂટી જાય છે. તો પર્ટિક્યુલર હાથથી પકડવાની આની વાત નથી કરી, પરંતુ કટાક્ષ રીતે વાત કરી છે જસ્ટિસ ઉપર, બરાબર. તો એ જે ફિલિંગ છે, બરાબર, આપણે ન્યાય રિલેટેડ જે ફીલ કરીએ છીએ એને આપણે એક નામ આપ્યું ગ્રેપ્સ. તો આ બે શું છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. જસ્ટિસ અને ગ્રેપ્સ બંને આવશે એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર. ચલો આગળ જોઈએ. કાઉન્ટેબલ્સ એન્ડ નોન કાઉન્ટેબલ્સ. એમાં પ્રથમ છે કાઉન્ટેબલ નાઉન્સ. સમજો. અ કાઉન્ટેબલ નાઉન ઇઝ અ નાઉન વિથ બોથ અ સિંગ્યુલર એન્ડ અ પ્લુરલ ફોર્મ. એક વચન પણ આવશે
બહુવચન પણ આવશે. એન્ડ ઇટ નેમ્સ એનીથિંગ ઓર એનીવન ધેન વન કેન કાઉન્ટ. મીન્સ કોઈ પણ એવી વસ્તુ જેની આપણે ગણતરી કરી શકતા હોય, બરાબર, ગણતરી કરી શકતા હોય. નામ જ શું છે? કાઉન્ટેબલ. મીન્સ ગણતરી તો થવી જ જોઈએ. ગણતરી કરી શકતા હોય એવી વસ્તુ આવશે કાઉન્ટેબલની અંદર. ચલો એક્ઝામ્પલ જોઈએ ફટાફટ. વી પેઇન્ટેડ ધ ટેબલ. ટેબલની આપણે ગણતરી કરી શકીએ. ચલો કાઉન્ટેબલ નાઉનમાં ગણી લેવાનું. રેડ એન્ડ ધ ચેર્સ બ્લુ. ખુરશીની ગણતરી કરી શકીએ, એ પણ કરી શકીએ. શું કહ્યું છે? ટેબલને લાલ કલર અને ખુરશીને બ્લુ કલર કરવામાં આવ્યો. ટેબલ પણ કાઉન્ટેબલ નાઉનમાં આવશે, ચેર્સ પણ કાઉન્ટેબલ નાઉનમાં આવશે. આગળ જોઈએ. She found $6 in the toy of a shock. સમજો, $6. 6 means countable. Second one, toy of a sock. Sock means મોજા. toy means મોજાનો અંગૂઠો. બરાબર, મોજાનો અંગૂઠો. એક મોજાનો એક હોય, બે મોજાનો બે હોય, સોક્સ એક હોય, બે હોય, જેટલા પણ જોડી હોય દરેકને આપણે કાઉન્ટ કરી શકીએ, ગણી શકીએ. જેટલા પણ મોજા હોય દરેકના અંગૂઠા ગણવા હોય તો પણ આપણે ગણી શકીએ. એઝ વેલ એઝ ડોલર્સ, જે પણ હોય એ આપણે ગણી શકીએ છીએ. તો ડોલર્સ, ટોય અને શોક ત્રણેય કાઉન્ટેબલ નાઉન છે. ચલો આગળ જોઈએ. ધ ઓક ટ્રી લોસ્ટ 3 બ્રાન્ચીસ ઇન ધ હરિકેન. બરાબર, પર્ટિક્યુલર ટ્રીની વાત કરવામાં આવી છે. ઝાડને આપણે ગણી શકીએ, બિલકુલ ગણી શકીએ. હવે એવું ના કહેતા કે બ્રાઝિલના જંગલોના દરેક ઝાડ ગણી બતાવો. બરાબર બરાબર, હું શું કહેવા માગું છું? ઓકે, એ ઝાડ પણ ગણી શકાય, પરંતુ ઘણો ટાઈમ થાય. ઇન શોર્ટ, ઝાડ ગણી શકાય. બરાબર, કાઉન્ટેબલ નાઉન. 3 બ્રાન્ચીસ, પર્ટિક્યુલર ઓક ટ્રીની હરિકેનની અંદર 3 બ્રાન્ચીસ તૂટી ગઈ, તો જેટલી પણ ડાળીઓ તૂટી એ પણ આપણે ગણી શકીએ છીએ. તો આની અંદર કાઉન્ટેબલમાં શું આવશે? ટ્રી આવશે, બ્રાન્ચીસ આવશે. ક્લિયર મિત્રો? ચલો આગળ જોઈએ. નોન કાઉન્ટેબલ નાઉન. A non-countable noun is a noun which does not have a plural form. શું કહેવા માંગે છે? સિંગ્યુલર ફોર્મની અંદર જ આવશે, પ્લુરલ ફોર્મની અંદર આવશે નહીં. એન્ડ which refers to something that one cannot usually count. એવી કોઈ વસ્તુ, સમથિંગ, કંઈક એવી વસ્તુ, બરાબર, કે આપણે જનરલી કાઉન્ટ કરી શકતા નથી, એનો સમાવેશ થશે નોન કાઉન્ટેબલ નાઉનની અંદર. ચલો જોઈએ આપણે. અ નોન કાઉન્ટેબલ નાઉન ઓલવેઝ ટેક અ સિંગ્યુલર વર્બ. જેમ આગળ વાત કરી એમ ઓલવેઝ એક વચનની જ વાત કરવામાં આવશે. બરાબર. નોન કાઉન્ટેબલ નાઉન્સ આર સિમિલર ટુ કલેક્ટિવ નાઉન્સ. કલેક્ટિવ નાઉન્સની અંદર આપણે શું જોયું હતું? ચલો યાદ કરો. ઓબ્વિયસલી એમાં પણ સિંગ્યુલર વર્બ્સ હતું ને. નોન કાઉન્ટેબલ નાઉન કલેક્ટિવ નાઉનની સાથે સિમિલરલી આપણે કહી શકીએ. ચલો જોઈએ હવે. ધ પ્રીસ્ટ ટ્રી ડિસ્કવર ઓક્સિજન. ઓક્સિજનની આપણે ગણતરી કરી શકીએ, ના કરી શકીએ. અને ઓક્સિજન સાથે ઓલવેઝ ઇઝ ક્રિયાપદ આવશે, એક વચનનું ક્રિયાપદ આવશે. દે ડિસાઇડેડ ટુ સેલ ધ ફર્નિચર. ફર્નિચર નોન કાઉન્ટેબલ નાઉન છે મિત્રો. ફર્નિચરની અંદર શું આવે? ઘણી બધી વસ્તુઓ આવે. સમજીએ, ડાઇનિંગ ટેબલ જોઈ લઈએ, પછી ચેર જોઈએ, ટેબલ જોઈએ, વોટેવર. એ દરેક વસ્તુનો સમૂહ ભેગો થઈને ફર્નિચર થઈ ગયું અને એક યુનિટ થયું. બરાબર, એક યુનિટ થઈ ગયું એટલે ફર્નિચર. ફર્નિચરને આપણે એક યુનિટ કહ્યું એટલે એના જોડે ઇઝ આવશે. મીન્સ આને કહેવાય એક વચન. નોન કાઉન્ટેબલમાં જેમ આપણે વાત કરી હતી તેમ એક વચનનું ક્રિયાપદ આવ્યું એટલે નોન કાઉન્ટેબલ થઈ જશે. ધ ફર્નિચર ઇઝ હિપ્ડ ઇન ધ મિડલ ઓફ ધ રૂમ. આવ્યું એક વચનનું ક્રિયાપદ મિત્રો, ઇઝ. ક્લિયર? નોન કાઉન્ટેબલની અંદર એક વચનનું ક્રિયાપદ આવે છે. આગળ જોઈએ હવે. સમ નાઉન્સ આર બોથ નોન કાઉન્ટેબલ એન્ડ કાઉન્ટેબલ. હવે આ વસ્તુ આપણે સમજવાની છે. નોન કાઉન્ટેબલ અને કાઉન્ટેબલ બંને કેવી રીતે નાઉન હોઈ શકે? તો બિલકુલ હોઈ શકે. સમજીએ. સમટાઇમ્સ અ વર્ડ ધેટ મીન્સ વન થિંગ એઝ અ નોન કાઉન્ટેબલ નાઉન. મીન્સ કોઈ પણ એવો વર્ડ કે નોન કાઉન્ટેબલ નાઉનની રિલેટેડ આપણે એને ડિસ્ક્રાઇબ કરીએ છીએ તો એનો જે અર્થ થાય છે હેઝ અ સાયલેન્ટલી ડિફરન્ટ મિનિંગ.
એઝ અ કાઉન્ટેબલ નાઉન. તે અર્થ અલગ થઈ જાય છે જ્યારે એ કાઉન્ટેબલ નાઉન તરીકે વપરાય છે. સમજાય છે મિત્રો? એક વર્ડના બે મિનિંગ, જે મિનિંગ નોન કાઉન્ટેબલમાં છે તે કાઉન્ટેબલમાં આવશે નહીં. રિમેમ્બર ધેન that the classification countable and non countable are not absolute. પરંતુ એ પણ વસ્તુ યાદ રાખજો કે દરેક જગ્યાએ આ થિયરી કામ કરશે નહીં. પોતાના વિવેકનો ઉપયોગ કરવો. ચલો, ટાઈમ ઇઝ મની. આની અંદર શું આવ્યું? એક વચન. સમજો, ઇઝ લખ્યું છે, ટાઈમ ઇઝ મની, એક વચન. અને આ શું છે? ટાઈમ. આ જે ટાઈમ છે, જે નાઉન છે, તે છે નોન કાઉન્ટેબલ, સમયના અનુરૂપ વાત કરે છે. બરાબર? ટાઈમ ઇઝ મની, જેની અંદર ટાઈમ શું છે? નોન કાઉન્ટેબલ અને સમયના અનુરૂપ વાત કરે છે. સેકન્ડ વન છે વન શુડ નોટ વેસ્ટ ધ ટાઈમ ઓફ ટ્રાફિલ્સ. આની અંદર શું વાત કરે છે? ઓબ્વિયસલી સમયના અનુરૂપ. આ પણ શું છે? નોન કાઉન્ટેબલ નાઉન. ક્લિયર? પાછળના બે હવે જોઈએ. વેન આઈ વોઝ યંગ આઈ ક્લાઇમ્બ ધીસ વ્હીલ 7 times. આ ટાઈમ શું છે? સમય છે? ના, વખત છે મિત્રો. 7 વખત. શું કહેવા માગે છે? વેન આઈ વોઝ યંગ, જ્યારે હું જુવાન હતો, આઈ ક્લાઇમ્બ ધીસ હિલ, હું આ ડુંગળી ઉપર ચડી જતો હતો, આ ડુંગર ઉપર ચડી જતો હતો. કેટલી વખત? 7 times, 7 વખત. ટાઈમ ઇઝ મનીની અંદર શું હતું? ટાઈમ, સમય હતો. આની અંદર ટાઈમ શું છે? વખત છે. જો આ જે નોન કાઉન્ટેબલ હતું એ અહીંયા શું થઈ ગયું? કાઉન્ટેબલ. કાઉન્ટેબલ્સ. ક્લિયર? ઓકે. પછી શું કહે છે? આઈ હેવ કોલ્ડ હર 5 times. મેં એને કોલ કર્યો 5 વખત. ક્લિયર? મેં એને બોલાવ્યો 5 વખત. આ પણ શું છે? વખત. તો લાસ્ટ જે 2 છે મિત્રો, છેલ્લા બે જે છે તે છે કાઉન્ટેબલ અને પ્રથમ બે છે નોન કાઉન્ટેબલ. ક્લિયર મિત્રો? શું કહેવા માગે છે? ટાઈમ્સ પર્ટિક્યુલર આપણે એક એક્ઝામ્પલ જોયું કે ઘણા એવા એક્ઝામ્પલ છે તે કાઉન્ટેબલ તરીકે અને નોન કાઉન્ટેબલ તરીકે વપરાય છે, પરંતુ એનો અર્થ બદલાઈ જાય છે. હવે આપણે વોકેબ્યુલરી જોઈ લઈએ મિત્રો. યાદ રાખવાની છે. ઇન્વેલ્ડ મીન્સ આક્રમણ, સ્ટારલેટ મીન્સ આશ્ચર્યચકિત, ફ્લોક સમૂહ, પેસ્ચ્યુર ઢોરનો ખાવાનો લીલો ચારો. આપણે આગળ જોયું હતું. શું જોયું હતું? ગોચર, સિમિલર વર્ડ. ક્લિયર? પેર્સીવ મીન્સ સાબિત કરવું, સાબિત. બીટલ મીન્સ ભમરો પણ થાય અને વંદો પણ થાય. ક્રૂ જૂથ અને ટોળું. ઘોષ મીન્સ હંસ. બહુવચનની અંદર આગળ વપરાયું હતું મિત્રો GEES, ગીસ. ટીક મીન્સ સાગ, સાગનું લાકડું. ગ્રેપ્સ મીન્સ મજબૂત પકડવું. ક્લિયર મિત્રો? ઓકે. આઈ હોપ તમને ઇંગ્લિશના સેશનમાં મજા આવી હશે. જો કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તમારી ક્વેરીને સોલ્વ આઉટ કરવામાં આવશે. મિત્રો હવે નાઉનનું જે બીજું લેક્ચર આવવાનું છે તે રૂલ્સ રિલેટેડ હશે. નાઉનના ટોટલ મેં 10 રૂલ બનાવ્યા છે. એ 10 રૂલને તમે ફોલો કર્યા એટલે સમજી લો નાઉન તમને આવડી ગયું. બરાબર? તો મળીએ છીએ સેકન્ડ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.